कहा लगता था कि नहीं लौटेंगे, गलत, नहीं तब तक छोड़ेंगे। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોરદાર રીતનું એટીટ્યુડ સ્ટેટસ છે તે બનાવતા શીખવાના છે મિત્રો। જે ગેમ ચેન્જર સોંગ છે મિત્રો તેની ઉપર આપણે સ્ટેટસ બનાવતા શીખવાના છે। જો તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ બનાવવો તો એકદમ સિમ્પલ છે મિત્રો। તમારો ફોટો એડ કરવાનો છે, સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। તો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો રહેશે જેથી કરીને તમને કંઈ એડિટિંગમાં પ્રોબ્લેમ ના આવે મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। તે પહેલાં ચેનલની અંદર તમે નવા હોય પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને તો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણે પહેલાં વિડીયો જોઈ શકો। આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકશો। ફૂલ ડેમો સ્ટેટસ ટેલિગ્રામની અંદર જોવા મળી જશે મિત્રો આપણે તમને। તો મિત્રો આપણે વિડીયોની એડિટિંગ છે તે હવે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે મિત્રો, જે પ્રોજેક્ટ છે ગેમ ચેન્જર તે ડાઉનલોડ કરીને એડ કરી લેવાનું છે। અહીંયાથી તમારે સ્ટાર્ટમાં આવી જશે, આ બધું જે લખેલું છે તે આ રહેવા દેવાનું છે અને અહીંયાથી તમારે જે બીટ માર્ક કરેલું છે તે આવી જવાનું છે। અહીંયાથી બીટ માર્ક કરેલું છે તે આવીને અહીંયાથી તમારે જે કંઈ ફોટા પર સ્ટેટસ બનાવવા માગતા તે ફોટાને પહેલાં એડ કરી લેવાનું છે। નીચે પ્લસનું આઇકન આપે છે, પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર ઓપન કરી રહ્યા છે। અહીંયાથી કોઈ પણ ફોટો તમને એડ કરીને આપણે બતાવી દઈએ છીએ, કંઈક આ રીતનો ફોટો છે તેને આપણે લઈ લીધું છે। આ ફોટાની તમારે શું કરવાનું છે, ફૂલ સ્કેન કરી દેવાનું છે, એટલે 3 ડોટ છે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરીને ફિલ કોમ્પ્રેસ એરિયા કરશો એટલે તમારો ફોટો આ રીતના ફૂલ સાઇઝની અંદર થઈ જશે। અહીંયાથી તમારે નાનું મોટું તમે તમારી રીતે કરી શકો છો। તો આપણે આ રીતનો ફોટો છે તેને આ રીતે કરી દીધો છે। ત્યારબાદ તમારે આ ફોટાને અહીંયાથી શું કરવાનું છે, સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચવાનો રહેશે। તો અહીંયાથી સોંગના એન્ડમાં જતું રહેશે અને અહીંયાથી ફોટાને તમારે આ રીતે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। તો આટલે સુધી આપણે સોંગ છે તો અહીંયાથી આટલે સુધી આપણે ફોટાને ખેંચી લેવાનું છે। ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે, બીજા નંબરનું આઇકન દેખાશે નીચે તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, 3 લાઈન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી નીચે ફોટાને ખેંચી લેવાનું છે। જે નીચે ફોટો આપેલો છે આ ફોટા પર લાવીને તમારે સેટ કરી લેવાનું છે મિત્રો તમારે। તો આ રીતનો ફોટો આવી જશે મિત્રો। તમારો ફોટો તમારો કંઈક આ રીતનો થઈ જાય તમે નીચે ખેંચી શકો છો આ રીતનો। તો એ તે પહેલાં તમારે વિડીયો ઇફેક્ટ છે તેને હાઇડ કરી લેવાની છે, જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ ના આવે, અથવા અહીંયા જે આ શેડો આપેલું છે શેડોના ઉપર હાઇડ કરી દેવાનું છે। આ ટાઈપનું આઇકન છે તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે। ફોટો પર ક્લિક કરીને નીચે આ રીતે લાવી દેવાનું છે અને અહીંયાથી વિડીયો ઇફેક્ટ પણ તમારે હાઇડ કરી લેવાનું છે આ રીતે। વિડીયો ઇફેક્ટ હાઇડ કર્યા બાદ અહીંયાથી ફોટા પર ક્લિક કરીને ફોટાને નાનો મોટો કરીને તમે બરાબર વચ્ચે સેટ કરી શકો છો આ રીતનું। તો આ રીતે બરાબર સેટ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે વિડીયો ઇફેક્ટ છે તે હાઇડમાંથી હટાવી લેવાનું છે અને ફોટાને પણ એ રીતે કરી દેવાનું છે તમારે, જે આપણે શેડો ઇફેક્ટ છે તેને। આ ફોટો તમારો છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી નીચેવાળા ફોટા પર ક્લિક કરીને ઇફેક્ટની અંદર જતો રહે છે। ઇફેક્ટની અંદર જઈને 3 ડોટ ઉપર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। કોપી ઇફેક્ટ કર્યા બાદ આ ફોટા પર ક્લિક કરી દેવાનું છે તમે એડ કરી, તેના પર પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરીને ડુપ્લિકેટ કરી દેવાનું છે। આપણે નીચે ફોટો આવે છે ડુપ્લિકેટ લેયર તેના પર ક્લિક કરીને અહીંયાથી ઇફેક્ટની અંદર જઈને 3 ડોટ ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી લેવા છે। આટલું કર્યા બાદ અહીંયાથી આપણે શેડો ઇફેક્ટના વિડીયો ઇફેક્ટને હાઇડ કરીને અહીંયાથી તમારી જે ઉપરવાળો ફોટો છે તેના પર ક્લિક કરીને અહીંયા મોન ટ્રાન્સફર પર ક્લિક કરી ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને આ તે ફોટાને નાનું કરી લેવા છે। એટલે અહીંયાથી ફોટો છે તે તમારો આ જે અંદર ફોટો આપે છે તે ફોટા પ્રમાણે નાનું કરી લેવા છે આ રીતનો। તો આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, આપણે જે ઉપરવાળો ફોટો છે મિત્રો અહીંયાથી આ રીતે તે ફોટા પર આવી જવાનું છે। ફોટા પર ક્લિક કરીને અહીંયાથી 3 ડોટ છે તેના પર ઇફેક્ટની અંદર જતો રહ્યા છે। ઇફેક્ટની અંદર જઈને કોપી ઇફેક્ટ કરી લેવા છે અને તમે જો હાલ ઉપર કોપી કરે તે ફોટા પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવા છે। પેસ્ટ ઇફેક્ટ કર્યા બાદ આપણે ઉપરવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવા છે। તમારો ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ જોવા મળી જશે। તો ઇફેક્ટ તમારે એપ્લાય ના થતી તો ફોટાની સાઇઝ મોટો કરી લેવાનું છે અને આ રીતનું બરાબર સેટ કરી લેવાનું છે। આટલું કરશો એટલે તમારો સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। તો હવે વિડીયો ઇફેક્ટ છે તેને પણ આપણે આઈડમાંથી હટાવી લઈએ છીએ અને આ રીતનું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે।